સંખેડામાં ગૌવંશ સંરક્ષણ અર્થે સાધુ સંતો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લામાં નવી પાંજરાપોળ શરૂ કરવા માંગ। સંખેડા મામલતદાર કચેરી ખાતે આજે સનાતન ધર્મના સાધુ સંતો દ્વારા મામલતદાર જે.એચ. પટેલને આવેદનપત્ર આપી ગૌવંશના સંરક્ષણ અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી। ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત અપાયેલા આ આવેદનપત્રમાં ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌવધ સામે અત્યંત કડક કાયદો ઘડવાની માંગણીઓ દોહરાવવામાં આવી હતી। વિશેષ રૂપે સાધુ સંતોએ રજૂઆત કરી હતી કે છોટાઉદેપુર જિલ્લામાં નિરાધાર અને બીમાર ગૌવંશના આશ્રય માટે નવી પાંજરાપોળ ખોલવામાં આવે, જેથી ગૌવંશની યોગ્ય જાળવણી થઈ શકે। આ ઉપરાંત ગૌચરના દબાણો હટાવવા, હાઈવે પર એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવા અને શાળાના પાઠ્યક્રમમાં ગૌ વિજ્ઞાન દાખલ કરવા જેવી બાબતો પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો। મામલતદારે આ તમામ રજૂઆતો સ્વીકારીને યોગ્ય સ્તરે પહોંચાડવાની ખાતરી આપી હતી। ગૌ માતા કી જય। આજરોજ સંખેડા મામલતદાર શ્રીને આ ગૌ માતા રાષ્ટ્રમાતા બને અને સંપૂર્ણ ભારત દેશની અંદર ગૌવંશ હત્યા પ્રતિબંધિત થાય અને ગૌ હત્યા કરનારને ફાંસીની સજા મળે એવી એક માગણી સાથે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ મહોદય શ્રી તથા ભારતના પ્રધાનમંત્રી શ્રી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી તથા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને એક આવેદનપત્ર અત્રે સુપરત કરવામાં આવેલ છે। આપ જોઈ શકો છો, ખૂબ મોટી સંખ્યામાં સનાતન ધર્મના અલગ અલગ ફિરકાઓના સંપ્રદાયના સાધુ સંતો, મહંતો તથા ગૌ ભક્તો દ્વારા આજે સંખેડા નગરની અંદર આવેદનપત્ર આપવામાં આવ્યું અને ગાય માતા માટે આ છોટાઉદેપુર જિલ્લાની અંદર ખાસ કરીને સંખેડા, કવાંટ, નસવાડીના બોર્ડર વિસ્તારની અંદર જ્યારે કોઈ ગાય માતા ને કોઈ નુકસાન થાય છે અથવા તો પોલીસ દ્વારા પકડવામાં આવે છે ત્યારે આસપાસમાં કોઈ પાંજરાપોળની પણ સુવિધા ન હોય, મામલતદારશ્રીને અમે એક અલગથી એ પણ રજૂઆત કરી છે કે જે કોઈ સરકારી જગ્યા હોય એ ફાળવવામાં આવે અને સંસ્થાના માધ્યમથી એવી એક પાંજરાપોળ ઉપસ્થિત કરવામાં આવે જેમાં ગાય માતાની સેવા થાય। તો આજરોજ આ આખા ગુજરાત દેશની આખા ગુજરાત રાજ્યની અંદર આ મામલતદારશ્રીને આવેદનપત્ર આપવાનું આયોજન હતું। એના અનુક્રમે આ સંખેડાની અંદર મામલતદારશ્રીને આજે રોજ આવેદનપત્ર આપ્યું છે અને અમારું આવેદનપત્ર છેક સુધી પહોંચાડવાની મામલતદારશ્રીએ ખાતરી આપી છે। જય ગૌ માતા।